નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર. વાત કરી સમાચારની તો તુવેર દાળનું નામ પડતા જ સૌથી પહેલા મનમાં એક જ બ્રાન્ડનું નામ આવે અને તે છે રેટિયો તુવેર દાળ. આજે રેટિયો તુવેર દાળ બ્રાન્ડે તેની સફરના 90 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે આ માઇલસ્ટોનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અનેરા પ્રસંગે અમદાવાદની હોટલ હયાત વસ્ત્રાપુર ખાતે રવિવારે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે રેટિયો તુવેર દાળના સીઈઓ શ્રીમતી શીતલવાણી ચોખાવાળાએ જણાવ્યું હતું કે રેટિયો તુવેર દાળ બ્રાન્ડની શરૂઆત આઝાદી પહેલા અને ગુજરાત મહારાષ્ટ્રના ભાગલા પહેલા 1935માં ઉત્તર મહારાષ્ટ્રનો ભાગ કહેવાતા નવાપુરા ખાતે થઈ હતી. દેશી તુવેર દાળ માટેની વિશ્વમાં પ્રખ્યાત અને વિશ્વાસપાત્ર બ્રાન્ડ તરીકે રેટિયો તુવેર દાળ લોકોમાં લોકપ્રિય રહી છે. ત્યારે 4 પેઢીઓથી લોકો રેટિયો તુવેર દાળનો આસ્વાદ માણી રહ્યા છે, જે આ બ્રાન્ડની સફળતા દર્શાવે છે. આ વર્ષે રેટિયો તુવેર દાળ બ્રાન્ડ 90 વર્ષ પૂર્ણ કરી રહી છે, ત્યારે કંપની દ્વારા આ માઇલસ્ટોનની ઉજવણી કરવામાં આવી રહી છે અને જે અંતર્ગત હોટલ હયાત ખાતે આજરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેટિયો બ્રાન્ડ સાથે જોડાયેલા ડિસ્ટ્રીબ્યુટરો, વેપારી અને કેટલાક ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રેટિયો તુવેર દાળની 90 વર્ષની સફર રજૂ કરવામાં આવી હતી. રેટિયો તુવેર દાળનું આજે પ્રતિદિન 80 થી 90 મેટ્રિક ટન ઉત્પાદન કરવામાં આવે છે અને 150 થી 200 કરોડ વાર્ષિક ટર્નઓવર થઈ રહ્યું છે. ત્યારે રેટિયો બ્રાન્ડે તુવેર દાળ સાથે જ જુવાર, મગની દાળ, ચણા દાળ અને ઇન્દ્રિયની ચોખાનું પણ ઉત્પાદન કરી રહ્યું છે. ત્યારે રેટિયો તુવેર દાળનું ઉત્પાદન યુકે, USA, કેનેડા, સિંગાપુર અને દુબઈ ખાતે પણ એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે. ત્યારે રેટિયો તુવેર દાળ જે બ્રાન્ડ તરીકે ઇન્ડિયા, યુકે અને USA ખાતે પણ રજિસ્ટર્ડ છે. આમ આજે રેટિયો તુવેર દાળ બ્રાન્ડની સફરના 90 વર્ષ પૂર્ણ થતા આ માઇલસ્ટોનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજનો પ્રસંગ જે અહીં આયોજિત કરવામાં આવ્યો છે તે અમારી કંપનીને 90 વર્ષ પૂરા થયા એની ઉજવણી માટે છે અને આ પ્રસંગમાં અમારો માર્કેટિંગ સ્ટાફ, ડિસ્ટ્રીબ્યુટર્સ, ઘણા બધા રિટેલર્સ અને અમારો પોતાનો સ્ટાફ છે. અરે લાઈટ ચાલુ પણ ના કરો ભાઈ, કોણ કરી રહ્યું છે? મેનેજિંગ ડાયરેક્ટર, રેટિયો ફૂડ પ્રાઇવેટ લિમિટેડ, નવાપુર. આજનો પ્રસંગ અમારી કંપનીને 90 વર્ષ પૂરા થયા એની યાદ રહે અને એની ઉજવણી થાય એના માટે આયોજિત કરવામાં આવ્યો છે. અને આજે અહીં ગુજરાતભરના અમારા બધા જ એજન્ટ ભાઈઓ, ડિસ્ટ્રીબ્યુટર્સ, સબ ડિસ્ટ્રીબ્યુટર અને રિટેલર્સ એ પ્રમાણે અમારો માર્કેટિંગ સ્ટાફ પણ હાજર છે. જ્યારે આપણો દેશ સંપૂર્ણપણે અનડેવલપ હતો અને અમે જ્યાં આગળ કામ કરતા હતા 2 શેરીનું ગામ હતું, ત્યાં આગળ અમે આ કારખાનું ફેક્ટરી નાખી. આજે જે સ્ટાર્ટઅપની વાતો થાય છે એ ખરું સ્ટાર્ટઅપ અમારું 1935ના અંદર હતું, જે આજ સુધી ચાલ્યું છે. અને દરમિયાનમાં જાત જાતની વસ્તુઓ અમે શીખ્યા અને ઉપયોગ કર્યો. કોમોડિટીને બ્રાન્ડ બનાવવા માટે તુવેર દાળ એટલે ત્યાંથી કોમોડિટી ગણાય, એને બ્રાન્ડ બનાવવાની, એના માટે લોકોને ઉત્સાહ નિર્માણ કરવાનો એ તકલીફવાળી વસ્તુ હતી. પરંતુ અમે આટલા વર્ષોમાં એના ઉપર સતત પ્રયત્ન કરીને અમે કરી શકીએ છીએ. 90 વર્ષ દરમિયાન જે કંઈ મુશ્કેલીઓ આવી, જે કંઈ પ્રશ્નો ઊભા થયા એ સોલ્વ કરવામાં અમને કોઈ જાતની તકલીફ પડી નથી. અમે સીધા રસ્તા પર ચાલીને નીતિ અને નિયમોનું પાલન કરીને ચાલીને જેમ જેમ કામ કરતા ગયા તેને લીધે અમારા બધા પ્રશ્નો આપોઆપ સોલ્વ થઈ જતા હતા અને અમે આજે આટલી પ્રગતિ કરી શક્યા. તમે જ્યારે શરૂઆત કરી ત્યારે કેટલા લોકો
કામ કરતા હતા અત્યારે રોજગારી તમે કેટલા અમે શરૂ કર્યું ત્યારે લગભગ 15 થી 20 માણસો કામ કરતા હતા. આજે લગભગ 150 લોકો અમારે કામ કરે છે. અને નવી ટેકનોલોજી આવી એ છતાં એ જમાનામાં સુરતમાંથી લીલા દાણા કે કાળા દાણા વણવા માટે માણસો હતા. આજે મશીનોથી એ કામ ચોક્કસતાથી અને 10 ગણું ઝડપથી થાય છે. તો પણ એ વખતના 15 જણા હતા, આજે 200 જણા છે. પ્રોડક્શનમાં વાર્ષિક ટર્નઓવર છે. રેડિયો નામનું સિલેક્શન કેવી રીતે? રેડિયો નામનું સિલેક્શન એવી રીતે થયું કે 1935ના જમાનામાં 40ના જમાનામાં આપણા દેશમાં આઝાદીની સ્ટ્રગલ ચાલતી હતી. અમારું આખું કુટુંબ આઝાદીની સ્ટ્રગલના અંદર પદોટાયેલું હતું. મારા સગા કાકા મહાત્મા ગાંધીજીની સાથે કામ કરતા હતા વર્ધામાં અને સાબરમતીમાં. અને એ વખતે મહાત્મા ગાંધીજીનો આદેશ હતો કે બધાએ ઓછામાં ઓછું રેડિયોની ઉપર સૂત્ર કાઢવું. અને એ અમારા ફેમિલીના બધા જ મેમ્બરો સ્ત્રીઓ સહિત રોજ ઓછામાં ઓછું અડધો કલાક સૂત્ર કાપતા હતા. એટલે દાળમી ચાલુ કરી જ્યારે નામ આપવાનો પ્રશ્ન આવ્યો ત્યારે બધાને સહેલાઈથી રેડિયો નામ રેડિયો તરફના પ્રેમને લીધે સૂચ્યું અને એ વખતે રેડિયો નામનું બ્રાન્ડિંગ થઈ ગયું. નવી બજારોમાં એવું છે કે અમે અમારી જાતને સીમિત કરી છે ગુજરાત સ્ટેટ સાથે. પણ નવી બજાર હવે ઓનલાઈન ટ્રેડિંગથી જો કે એમેઝોન અને બિગ બાસ્કેટ એ બધા સ્વિગી એ બધા લોકો અંદર આવી રહ્યા છે. એની અંદર હવે વ્યાપ વધતો જાય છે. જેથી કરીને પહેલાં ફક્ત ગુજરાતના અંદર એ માલ વેચાતો હતો. પણ એ ગુજરાતીની બધી ગૌહાતી થાય તો ગૌહાતીથી પણ અમારો માલ મંગાવી શકે છે. એડના તરફથી મંગાવે છે. અને ઓનલાઈનનું વેચાણ ધીરે ધીરે વધતું જાય છે. અને કદાચ ઘણા વર્ષો પછી ફક્ત ઓનલાઈનનો પણ ધંધો રહેશે. અને આજે બીજી બધી વસ્તુઓ ચાલે છે કે ગોડાઉનમાંથી કામ થાય છે અને કારખાના નથી અને ઓનલાઈન જ બધું રહે છે. દુકાનો નથી, દુકાનો પર જવાની જરૂર નથી. એવી વસ્તુ કદાચ ભવિષ્યના અંદર અમારા કેસમાં પણ થઈ શકે. ટેકનોલોજીમાં બહુ ભયંકર પરિવર્તન આવ્યું છે. બધું ઓટોમેટાઇઝ થાય છે ધીરે ધીરે અને કોમ્પ્યુટરાઇઝ થાય છે. ભવિષ્યના અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લીધે આના અંદર હજુ સુધારા થશે, રોબોટિક્સ થશે, મજૂરોનું એલિમિનેશન પણ કદાચ થઈ જાય થોડા વર્ષોમાં એવું કલ્પના કરી શકે. સુવર્ણ સિવાય અમે બીજું પણ પ્રોડક્ટ માર્કેટમાં મૂકી નથી. અમે ફક્ત અલગ અલગ કોન્સન્ટ્રેટ કર્યું છે અને અમને એમ લાગે છે કે આ સુવર્ણ બનાવવામાં સારી રીતે ડિસ્ટ્રીબ્યુશન કરવામાં અમારો પૂરેપૂરો સમય વપરાઈ જાય છે. એટલે બીજા પ્રોડક્ટ કરવાની જરૂર છે. અમે એક્સપોર્ટ કોઈ ઠેકાણે કરતા નથી. કારણ કે આપણને જે એક્સપોર્ટનો મનમાં ભ્રમ છે તે તરત ખોટો છે. પરદેશ મોકલીએ તો સારું, એમાં વધારે ભાવ લઈ શકાય એવું નથી. પરદેશના અંદર એ લોકો અમારી દાળનો ભાવ આપવા માટે તૈયાર નથી. જે ગુજરાતીઓને ભાવ આપવા માટે તૈયાર છે એ પરદેશના અંદર એ લોકો તૈયાર નથી. કારણ કે એ લોકોને ગુજરાતીઓના જેમ એટલે કે આપણા એના ગુજરાતીઓના જેમ દાળની ફરક નથી. એ લોકોને આફ્રિકાની અને વિડીયોની દાળ જાય છે એ બિલકુલ ટેસ્ટલેસ, ફીકી અને કોઈ પણ જાતના સ્વાદ વગરની હોય છે. એ સસ્તી હોય છે. એ દાળ ત્યાં ચાલે છે એટલે એ બહુ સસ્તી વેચાય છે. એ દાળની કોમ્પિટિશનમાં અમે જતા નથી. તમે જોયું હશે એની અંદર અમુક વખત આપણા ગુજરાતની સારા એક્ટરો કામ કરી રહ્યા છે અથવા તો અમારે જે કામ કર્યા પછી મોટા એક્ટરો થયા છે. પણ સ્પેસિફિક પ્રમાણે એમ્બેસેડર અમે કોઈને સિલેક્ટ કર્યા નથી ને કોઈ ઇરાદો પણ નથી. આજની કોમ્પિટિશનને કઈ રીતે જોઈ રહ્યા છો? ઓછી કિંમતવાળી તુવેર દાળ તો બજારમાં મળે છે, લોકો ખરીદે છે. આજે એવી રીતે થયું છે તમને બધાને ખ્યાલ હશે કે લોકોની પાસે આર્થિક પરિસ્થિતિ ઘણી બધી સુધારવા હતી. એ લોકો સાયકલ ચલાવતા હતા, એ ટુ વ્હીલર ચલાવતા હતા, એ ફોર વ્હીલર ચલાવતા થયા છે. એટલે શોધીને મોંઘી દાળ કે મોંઘી વસ્તુ લોકો ખરીદવા માટે આવે છે. એટલે કોમ્પિટિશન બ્રાન્ડેડનું બહુ મોટું માર્કેટ છે
એટલે આપણે એવી રીતે તુવર દાળના કેસમાં હિસ્સો કેલ્ક્યુલેટ નથી કરી શકતા, અને જો કોઈ કહેતું હોય કે આટલો હિસ્સો છે તો એ ઇટ ઇઝ નોટ ટ્રુ. ડિજિટલ ઇન્ડિયાને લીધે જેમ સરે વાત કરી તેમ ઇટ હેઝ બીકમ ઇઝીયર કે આપણે જ્યાં એને ડિમાન્ડ થાય ત્યાં આપણે એને પહોંચાડી શકીએ. અને જે મોડર્નાઇઝેશનમાં મેઇન પેકિંગ અને ક્વોલિટી, તમે રેડિયો માટે તો આ જે ડિજિટલાઇઝ થયું છે ને એ બહુ પોઝિટિવ વાત છે, કારણ કે વર્ષોથી એ જ ક્વોલિટી અને બેસ્ટ પેકિંગ આપવાની રેડિયોની રિવાજ રહ્યો છે. તો એને લીધે બહુ જલ્દી આઈડેન્ટિફાઈ કરી શકે છે કન્ઝ્યુમર, અને જ્યાં કન્ઝ્યુમર બેઠો હોય, મેં જેમ આગળ કીધું તેમ કે જ્યાં સારી દાળના ચાહક ત્યાં રેડિયો અવેલેબલ થઈ શકે. આ જ રીતે જે રીતે 90 વર્ષ જેટલા મહાનુભાવો જોડે વાત કરીએ છીએ અમે છેલ્લા આ 1-1.5 મહિનાથી, તો બધાને એમ લાગે છે કે 90 વર્ષ સુધી એક પ્રોડક્ટ લઈને ચલાવવું ઇટ ઇઝ નોટ બિલીવેબલ. એના મોટાભાગના લોકો માટે, જે લોકો ઇન્ડસ્ટ્રીમાં છે એ લોકો માટે નોટ બિલીવેબલ લાગે, પણ રેડિયો ફક્ત તુવર દાળ સાથે 90 વર્ષ સુધી એ જ મજબૂતીથી, એ જ તત્વોને, મૂલ્યોને સાથે રાખીને, કારણ કે સર અમને કાયમ કે ડુઈંગ ધ રાઇટ થિંગ વેન નો વન ઇઝ વોચિંગ. તો આ ટાઈમ કેવો આવી ગયો છે ને કે એકદમ વિકલ્પોની દુનિયા છે. આ નહીં તો આ નહીં તો આ નહીં તો આ, લોકોને રાહ નથી જોવી હવે, બરાબર? તો વિકલ્પોની દુનિયામાં એવી રીતે ઊભા રહેવું છે કે રેડિયો સિવાય કોઈ વિકલ્પ કન્ઝ્યુમરને દેખાય છે. આ તુવર દાળ એના મનમાં આવે તો એને રેડિયો છે, અને એના માટે આપણે ડિજિટલાઇઝેશન, AI, ટેકનોલોજી એ બધાનો યુઝ કરીને અંતિમ દાળના ચાહક સુધી પહોંચવું છે. બ્રાન્ડ એમ્બેસેડર રાખવાનો આમંત્રણને માન આપીને તમે સૌ અહીંયા પધાર્યા, અને આજે અમારા આ એક યુનિક ઇવેન્ટની નોંધ લીધી, કારણ કે આ કોઈ સેલ્સ પ્રમોશનનો ઇવેન્ટ નથી. આ ફક્ત એક ફેમિલી સેલિબ્રેશન છે, અને અહીંયા કોઈ સેલ્સ બુકિંગ નથી. અને એ પણ જગ્યાએ તમે આવવાની તકલીફ લીધી એ બદલ રેડિયો ફેમિલી તરફથી હું તમારા આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. લોકોને પણ ક્યાંક આ કંપનીમાં ભાગીવાનો મોકો મળે, કેટલા લોકો, કેટલું એમ્પ્લોયમેન્ટ, કેટલું ટર્નઓવર, અને એક બ્રાન્ડ બનાવી રાખે એટલા વર્ષમાં આટલી બધી કંપનીઓ વચ્ચે કેટલું અઘરું હતું? ફર્સ્ટ ઓફ ઓલ આઈ વેલકમ યુ ઓલ. પ્રેસમાંથી સ્પેશિયલી આવેલા બધાને હું હાર્દિક સ્વાગત કરું છું. 1935માં શ્રી મંગળદાસ ચોખાવાળા એમને આ કંપનીની શરૂઆત કરી, અને એ વખતે એક જ મજબૂત વિચારથી શરૂ કરેલી કે મારે ભારતના લોકોને એક શુદ્ધ, દેશી અને સાત્વિક ખાવાનું ખવડાવવું છે. એ એમનો એક મજબૂત વિચાર હતો. એમણે 10થી 15 લોકોને સાથે રાખીને એ કામ શરૂ કરેલું. નવાપુરમાં ત્યારે આ એકમાત્ર તુવર દાળની ફેક્ટરી હતી, અને હમણાં જ અમે કંઈક વાત કરતા હતા તો એ એટલું બધું એમાં ઇન્વોલ્વ હતા શ્રી મંગળ કે લેબર્સ, અને વધારે લેબર્સ હતા નહીં, 10-15 લેબર્સ, તો લેબર્સની સાથે લેબર્સના જેમ કામ કરે એવી રીતે આની શરૂઆત થઈ છે. આજે આપણે 90 વર્ષની જ્યારે ઉજવણી કરીએ છીએ ત્યારે એના અલગ અલગ પડાવમાંથી પસાર થઈને, કારણ કે મશીનરી હતી નહીં, ઓઇલ એન્જિનને મોડિફાઈ કરીને ચોખાના મશીનોને દાળ બનાવડાવવામાં આવી, દાળના માટે વાપરવામાં આવ્યા. અને વચ્ચે એવો એક સમય આવ્યો કે જ્યારે જર્મન કંપનીની મશીનરીઝ, એ લોકો જેમાંથી રાઈસ અને વ્હીટનું પ્રોસેસિંગ કરતા હતા, તો એ લોકોને લાગ્યું કે આપણે તુવર દાળ પર કામ કરીએ તો બહુ મોટું માર્કેટ છે, પણ એ લોકોને માટે પણ એક ચેલેન્જ હતી, કારણ કે તુવર ઇઝ વેરી હાર્ડ ગ્રેન. એના પર આપણને એમ લાગે કે છોડું ઉતાર્યું ને સ્પ્લિટ કર્યું, પણ એ એટલું ઇઝી નહોતું. તો જર્મન કંપનીને પણ R&D કરવા માટે, પોતાનું
કામ બરાબર મશીનરી બરાબર કામ કરે છે કે નહીં તેના માટે એક એમને એની જરૂર હતી કંપનીની. તો તે વખતે શ્રી બિપિનભાઈ વોઝ અ વિઝનરી અને એમને અલાઉ કર્યું કે તમારે જે પણ કંઈ રિસર્ચ જે પણ કંઈ R&D કરવી છે તે તમે અમારા પર કરો. એ બહુ મોટું રિસ્ક હતું ફાઇનાન્શિયલી, ટાઈમના રીતથી અને જગ્યા એ બધું એમણે વાપર્યું અને એને લીધે આજે દુનિયાને અને ખાસ કરીને ભારતને આ જે જર્મન ટેકનોલોજીની મશીન તુવર દાળમાં મળી છે તે એ R&Dના કારણે મળી છે. અને ત્યાર પછી સમય બદલાયો, આપણે વધારે એડવાન્સ થતા ગયા, કલર સોર્ટર મશીન આવ્યું, આજે બહુ સામાન્ય વાત થઈ ગઈ છે. અને નવા પેકિંગ સાથે 500 ગ્રામથી લઈને 30 કિલો સુધીના પેકિંગ રેટિયોમાં આપણને આજે જોવા મળે છે. અને ખાસ જે આજના કન્ઝ્યુમર માટે હું વાત કરીશ તો એમને એમ લાગે છે કે ઓઇલી દાળ ખાવી એ આપણે કોલેસ્ટ્રોલ કન્ઝ્યુમ કર્યું, પણ એવું નથી. એ એક પ્રિઝર્વેટિવ છે. એ તમે દાળ વોશ કરો ધોવું એટલે એ ડ્રેનેજમાં જતું રહે છે, એટલે તમે એ રીતનું કોઈ કોલેસ્ટ્રોલ ખાતા નથી. પણ જેને જરાક પણ ડાઉટ છે એ લોકો માટે રેટિયોની કોરી તુવર દાળ છે કે જે એટલી જ કાળજીથી એ જ ડ્રાય પ્રોસેસથી બનાવેલી છે. એ પણ તમને માર્કેટમાં અવેલેબલ છે, તમે એનો ઉપયોગ કરી શકો છો. જે 15 લોકોથી શરૂ થયેલી વગર ટેકનોલોજીવાળી ફેક્ટરીમાં આજે વિથ ઓલ મોડર્ન ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટેકનોલોજી 150 લોકો કામ કરે છે. અને મારા ખ્યાલથી 50-100 ગુણના પ્રોસેસિંગથી શરૂ કરીને આજે આપણે 1 થી 1.5 લાખ ટન તુવરનું પ્રોસેસિંગ કરીએ છીએ. મને એમ લાગે છે કે ડિજિટલ માર્કેટિંગમાં રેટિયો માટે ઇઝી છે, કારણ કે રેટિયો એ પોતાનો એટલો બધો રેટિયો, મેં જેમ શરૂઆતમાં કીધું કે રેટિયો એ વસ્તુ નથી, વચન છે. રેટિયો એ કોમોડિટી નથી, વિશ્વાસ છે. તો જ્યારે રેટિયો કોઈ ક્વિક કોમર્સ સાઇટ પર કોઈને દેખાય છે તો જેને નામ ખબર છે એને બીજું કંઈ જોવાની જરૂર જ નથી, એને પ્રાઇસ જોવાની જરૂર જ નથી. એટલે ડિજિટલ માર્કેટિંગમાં કોમર્સ કે આપણે જેને ક્વિક કોમર્સ નાવડેઝ, તો એ રેટિયો માટે બહુ ઇઝી છે. વી જસ્ટ હેવ ટુ બી ધેર, બી પ્રેઝન્ટ, બી એક્ટિવ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમે અહીં સુધી આવ્યા અને મને વાત કરવાનો મોકો આપ્યો. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.